ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ધર્મિષ્ઠાની રસોઈમાં। આજે આપણે બનાવીશું ફ્રેન્ચ ફ્રાઈઝ, જે આપણે સ્પેશિયલ પેરી પેરી મસાલા સાથે બનાવીશું। તો એકદમ ટેસ્ટી એવી ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવવા માટે આપણે બટેકા લઈ લઈશું। તો બટેકા છે તો તમે રેગ્યુલર પણ લઈ શકો, જે રેડ આવે છે તે પણ લઈ શકો। અને આ રીતે આપણે ઓછા સ્ટાર્ચવાળા બટેકા લેવાના, જેથી કરીને એકદમ સરસ આપણી પરફેક્ટ બજાર જેવી જ આપણી ફ્રેન્ચ ફ્રાઈઝ બનીને તૈયાર થાય। તો આપણે આ રીતે બટેકાની છાલ ઉતારી લેશું। તો એ જ રીતે આપણે બીજા બધા જ બટેકાની છાલ ઉતારી લેશું અને આપણે તેને પાણીમાં ઉમેરતા જશી, જેથી કરીને બટેકા કાળા ન પડે। તો આપણે આ રીતે બધા જ બટેકાની છાલ ઉતારીને લઈ લીધેલી છે। હવે આપણે તેને આ રીતે બંને સાઈડનો ભાગ છે તે આ રીતે કટ કરી લેશું અને આ રીતે એકદમ સરસ આપણે રેક્ટેંગલ શેપ થઈ જાય એ રીતે કરી અને ત્યારબાદ આપણે તેને આ રીતે થોડી જાડાઈમાં કટ કરીશું, જેથી કરીને એકદમ સરસ આપણી ફ્રેન્ચ ફ્રાઈઝ બનીને તૈયાર થાય। આ રીતની આપણે જાડાઈમાં કટ કરી લેશું। તો આ રીતે એક બટેકામાંથી 2 કે 3 એ રીતે આપણે આ રીતે કટ કરી લેવાની। તો આ રીતે આપણે કટ કરી ત્યારબાદ ફરીથી આપણે તેને ઊભી કટ કરીશું। તેને પણ આપણે થોડી જાડાઈમાં જ કટ કરીશું, સાવ પતલી નહીં કરીએ, જેથી એકદમ સરસ આપણી ક્રિસ્પી એવી ફ્રેન્ચ ફ્રાઈઝ બનીને તૈયાર થાય। તો આ રીતની આપણે કટ કરી લેશું। તો જો તમારા ઘરમાં રેગ્યુલર ફ્રેન્ચ ફ્રાઈઝ બનતી હોય તો તમે જે આ રીતે ફ્રેન્ચ ફ્રાઈઝ માટેનું જે સ્લાઇસર તેમાં પણ તમે ઝટપટથી બનાવી શકો છો। તો આ રીતે આપણે બધી જ કટ કરી લેશી। તો એ રીતે બધા જ બટેકાની આપણે કરી લેશી। આ રીતે કટ કરી અને તેને આપણે પાણીમાં ઉમેરી દેશી અને 2 પાણીથી આપણે ધોઈ લેશી, જેથી કરીને જેમાં સ્ટાર્ચ જેટલું પણ હોય તે બધું જ દૂર થઈ જાય। અને ત્યારબાદ આપણે તેમાં પાણીમાંથી નિતારી લેશી અને આપણે બીજા બાઉલમાં બધી જ આ રીતે ફ્રેન્ચ ફ્રાઈઝને લઈ લેશી અને ત્યારબાદ આપણે તેમાં જે આપણે કોર્નફ્લાવર આવે છે તે ઉમેરી દેશી અને તેનું આપણે એક લેયર કરવાનું છે, જેથી આ રીતે આપણે પાણીમાંથી નિતારી લેશી। અને આપણે આ સમયે મીઠું નહીં ઉમેરીએ, જો મીઠું ઉમેરીશું તો તે બટેકામાંથી પાણી છૂટશે, તો આ જે આપણે કોર્નફ્લાવરનું લેયર કરીએ છીએ તે એકદમ સરસ કોટ નહીં થાય। તો આ રીતે આપણે 3 થી 4 ચમચી જેટલો કોર્નફ્લાવર ઉમેરી અને તેનું આપણે પતલું લેયર બનાવવાનું છે। તો આ રીતે મિક્સ કરી લેશું અને એકદમ સરસ આ રીતે બધી જ ચિપ્સમાં કોટ થઈ જાય આપણો કોર્નફ્લાવર, તે રીતે આપણે મિક્સ કરી લેશું। તો એકદમ ઝટપટ છે તે આપણી ફ્રેન્ચ ફ્રાઈઝ બનીને તૈયાર થઈ જશે, જે આપણે આજે ડબલ ફ્રાય પ્રોસેસથી બનાવીશું। તો આ રીતે લેયર એકદમ સરસ પતલું થઈ જાય ત્યારબાદ આપણે તેને તળવાની છે। તો આપણું તેલ છે તે ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં ચિપ્સ ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ છે તે આપણે શરૂઆતમાં જ્યારે પહેલી વાર તળીએ ત્યારે આપણે હાઈ ફ્લેમ ઉપર જ તળીશું, જેથી કરીને તેનું બહારનું લેયર છે તે એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય। તો આ રીતે આપણે પહેલાં જેટલી સમાય તેટલી ઉમેરી દઈશું અને તેને થોડીવાર ટચ કર્યા વગર આપણે થવા દઈ અને ત્યારબાદ આપણે ફેરવીશું, જેથી કરીને તેનું કોટ થયેલું લેયર છે તે ખુલી ન જાય અને એકદમ સરસ આપણી ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાઈઝ બનીને તૈયાર થાય। તો આ રીતે આપણે થોડીવાર થઈ જાય ત્યારબાદ તેની સાઈડ ચેન્જ કરી અને આપણે 2 થી 3 મિનિટ જેવું તેને થવા દઈ હાઈ ગેસની ફ્લેમ પર અને તળી લેવાની અને ત્યારબાદ આપણે તેનું બધું જ તેલ નિતારી અને લઈ લેશું। તો આપણે આ રીતે કોઈ પણ કાણાવાળા વાસણમાં જ લેવાનું છે, આપણે કોઈ પણ તેને કપડામાં કે ટીશ્યુ પેપર પર નથી લેવાનું। આ રીતે કોઈ પણ કાણાવાળું વાસણ હોય તેમાં લઈ અને તેને આપણે 10 મિનિટ માટે પંખા નીચે રહેવા દેવાની છે, તેને ઠંડી થવા દેવાની છે। તો એ રીતે આપણે બીજી પણ ઉમેરી દઈશું અને તેને પણ આપણે તળી લેશું અને બધી જ આપણે ફ્રેન્ચ ફ્રાઈઝને ઠંડી થવા દેશું। તો 10 મિનિટ માટે આપણે તેને રેસ્ટ આપશું અને ત્યાં સુધીમાં આપણે સ્પેશિયલ મસાલો પેરી પેરી બનાવી લેશું, જેના માટે આપણે 1 ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી દઈશું। કલર માટે બજારમાં જે ફ્રેન્ચ ફ્રાઈઝ મળે છે તેમાં ફૂડ કલર રેડ ઉમેરેલો હોય છે। ત્યારબાદ આપણે 1 ચમચી જેટલો લાલ મરચું પાવડર, 3/4 ચમચી જેટલો આપણે તેમાં ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલું આપણે મીઠું ઉમેરી દઈશું
અને આપણે 1/4 ચમચી જેટલો સંચળ પાવડર ઉમેરી દઈશું। ત્યારબાદ આપણે તેમાં ઓરેગાનો ઉમેરી દઈશું 1 ચમચી જેટલો, અને ત્યારબાદ આપણે તેમાં કાળા મરીનો પાવડર 1/4 ચમચી જેટલો ઉમેરી દઈશું। ત્યારબાદ આપણે જિંજર પેસ્ટ અને ગાર્લિક બંનેનો આપણે પાવડર ઉમેરી દઈશું, અને ત્યારબાદ થોડો ગરમ મસાલો ચપટી જેટલો ઉમેરી એકદમ સરસ આપણે તેને ફાઇન પાવડર બનાવીને તૈયાર કરી લેશું। તો આપણો મસાલો છે તે એકદમ સરસ તૈયાર છે। જો તમારે જિંજર ગાર્લિક તમારે મસાલો ન ઉમેરવો હોય તો તમે તેની પેસ્ટ કરીને પણ ઉમેરી શકો। તે તો તમારે જ્યારે કોર્નફ્લાવરનું લેયર કરો તે પહેલાં જ તમારે તે ઉમેરી અને તેને કોટ કરી લેવાની, ત્યારબાદ કોર્નફ્લાવર લગાવવાનો। તો આ રીતે એકદમ ક્રિસ્પી આપણી થઈ જાય ચિપ્સ, ઠંડી થઈ જાય ત્યારબાદ આપણે બીજી વાર તેને ફ્રાય કરવાની છે। તો હવે આપણે તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં ચિપ્સને ઉમેરી દઈશું, અને આપણે જ્યારે બીજી વાર ફ્રાય કરીએ ત્યારે ખાસ યાદ રાખીશું કે આપણે ફ્લેમ છે તે મીડિયમ ટુ સ્લો રાખીને જ તળવાની છે। હવે આપણે હાઈ ગેસની ફ્લેમ પર નથી તળવાની, જેથી કરીને એકદમ સરસ ક્રિસ્પી, બહારથી ક્રિસ્પી બનશે અને અંદરથી એકદમ સોફ્ટ એવી આપણી ફ્રેન્ચ ફ્રાઈસ બનીને તૈયાર થશે। તો તમે પણ જો આ ટિપ્સથી બનાવશો તો તમારી ફ્રેન્ચ ફ્રાઈસ પણ બહાર જેવી જ પરફેક્ટ બનીને તૈયાર થશે। તો આપણે બીજી વાર પણ 5 મિનિટ જેવું થવા દીધેલું, અને બંને સાઈડથી આ રીતે તળીને સ્લો ગેસની ફ્લેમ પર આપણે એકદમ સરસ ક્રિસ્પી કરી લીધેલી। તમે જોઈ શકો છો કે બહારનું લેયર છે તે એકદમ ક્રિસ્પી છે, અને અંદરથી હું તમને બતાવીશ તો અંદરથી એકદમ સરસ આપણી પોચી એવી ફ્રેન્ચ ફ્રાઈસ બનીને તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે જે તૈયાર કરેલો મસાલો છે તે ઉમેરવા માટે આપણે તૈયાર કરેલી ફ્રેન્ચ ફ્રાઈસને બાઉલમાં લઈ લેશું, અને ત્યારબાદ આપણે જે મસાલો પેરી પેરી મસાલો તૈયાર કરેલો છે તે 2 ચમચી જેટલો ઉમેરી દઈશું, જે તમે તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછો કરી શકો, અને એકદમ સરસ આ રીતે મિક્સ કરી લેશું। અને તમે આ રીતે મસાલો બનાવી અને સ્ટોર કરી શકો, અને જ્યારે પણ તમારે ખાવી હોય ત્યારે તમે ઝટપટથી બનાવી શકો। અને તમારે જો સ્ટોર કરવી હોય તો જે પહેલી વાર આપણે બનાવેલી ફ્રાય કરેલી તે જ તમે ચિપ્સને ઠંડી થઈ અને તમે ઝીપલોક બેગમાં ભરીને ફ્રીઝરમાં 2 મહિના સુધી સ્ટોર કરી શકો છો। તો આપણે ટોમેટો કેચઅપ સાથે ફ્રેન્ચ ફ્રાઈસને લઈ લેશું। જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી અવનવી રેસીપીઓ મળતી રહે। થેન્ક યુ ફોર વોચિંગ।